ભગવાન જગન્નાથજી નિજ મંદિર પરત ફર્યા। ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે તેઓ પરત ફર્યા। મંદિરમાં મૂર્તિ સ્થાપન બાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંદિરમાં પૂજા કરશે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભગવાનની પૂજા કરશે। 15 દિવસ મોસાળમાં રહ્યા બાદ નિજ મંદિર પરત તેઓ ફર્યા છે। ત્રણેય ભાઈ બહેનને આંખો આવી હોવાથી સારવારનો રિવાજ। નેત્રોત્સવ વિધિ બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાધુ સંતોનું સન્માન કરશે। ભગવાનને ભોગ ધરાવાયા બાદ સાધુ સંતોને પ્રસાદી અપાશે। તો 49મી ઐતિહાસિક રથયાત્રાનો હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે આજે ભગવાનના જે નેત્રોત્સવની જે વિધિ છે તે યોજાઈ છે અને આ વિધિ દરમિયાન તમામ જે ટીમો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું છે કે બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની તમામ જે ટીમો છે તે હાલ મંદિર પરિષદમાં જોવા મળી રહી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર જે મંદિર પરિષદ છે તેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આજે તમામ જે રાજકીય હસ્તીઓ છે તે પણ મંદિરમાં આવવાની છે અને ખાસ કરીને રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તે પણ મંદિર ખાતે ઉપસ્થિત રહેવાના છે અને તેના જ કારણે અહીંયા લાખો ભક્તોનું રોજનું દર્શન માટે આવતા હોય છે, કારણ કે રથયાત્રાનો સમય નજીક છે અને તેના જ કારણે સમગ્ર મંદિર પરિષદમાં જોઈ શકાય છે હાલ કે ઠેર ઠેર એટલે કે મંદિરના ખૂણે ખૂણામાં જે ટીમો છે તેના દ્વારા જે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને સમગ્ર મંદિર પરિષદમાં હાલ પોલીસ કર્મીઓ અને અનેક જે મિલિટરી સ્ટાફ છે તે પણ જોવા મળી રહ્યો છે। અહીંયા કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારી રાખવાના માટે અહીંયા હાલ જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આપ જે તસવીરો હાલ જોઈ રહ્યા છો, ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નિજ મંદિર પરત ફર્યા અને આજે તેઓની નેત્રોત્સવ વિધિ, તમામ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત મંદિર પરિસરની આસપાસ ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ રાજકીય હસ્તીઓ આજે જગન્નાથ મંદિરમાં જોવા મળશે। ડેપ્યુટી CM આવી રહ્યા છે, ભાજપ પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, તેઓ પૂજા વિધિ કરશે અને મહત્વની વાત છે કે આજે પોલીસ દ્વારા આખરી રિહર્સલ પણ હાથ ધરવામાં આવશે। 16મી તારીખે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા પર નીકળશે ત્યારે લઈને તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે। સુરક્ષાનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનસી પણ અમારી સાથે સીધા મંદિર પરિસરથી જોડાયા છે। માનસી, કેવા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે? મંદિર પરિસરમાં કેવા પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? ચોક્કસથી હેતવી, આજે કહી શકાય કે સૌથી રથયાત્રા પહેલાની મહત્વની વિધિ છે નેત્રોત્સવની અને આજે 15 દિવસ બાદ જ્યારે ભગવાન મુખ્ય જે નિજ મંદિર છે જગન્નાથ મંદિર તેમાં ફરજ ફરવાના છે અને આજે નેત્રોત્સવની વિધિ છે ત્યારે અનેક જે સાધુ સંતો છે, ભક્તો છે તે માટે મોટા જે ભંડારા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના રસોડાના દ્રશ્યો છે કે અનેક જે વાનગીઓ છે તે બની રહી છે। અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રા અને વિવિધ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે અચૂકથી ભંડારાનું આયોજન ભક્તો માટે કરવામાં આવતું હોય છે અને આજે નેત્રોત્સવની વિધિ છે અને આજે પણ ભક્તો માટે અને ખાસ કરીને સાધુ સંતો માટે જે ભંડારો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભંડારામાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માલપુવા સૌથી લોકપ્રિય અને પરંપરાગત મહાપ્રસાદ માનવામાં આવે છે। ઘી, દૂધ, મેંદો અને ખાંડથી તૈયાર કરાયેલા જે માલપુઓ છે તે ભગવાન જગન્નાથજીને ભોગ રૂપે આજે અર્પણ કરવામાં આવશે અને ભોગ બાદ આપ જે પ્રસાદ છે તે હજારો ભક્તોમાં વેચવામાં આવશે અને અનેક જે સાધુ સંતો છે તેમને પણ આજે વિશેષ જે આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે અને તેમને પણ આજે ખાસ કરીને
કોઈ ભૂખ્યું ન જાય તે માટે ખૂબ જ મોટી સંખ્યામાં જે મહાપ્રસાદ છે તે મંદિરમાં બનાવવામાં આવ્યો છે. માલપુઆની મીઠાશ, સમૃદ્ધિ અને ભગવાનની જે કૃપા છે તેનું પ્રતીક માનવામાં આવતું હોય છે. અને રથયાત્રાના દિવસોમાં તેમજ ખાસ ઉત્સવ દરમિયાન મંદિર પરિષદમાં ભક્તો ઉત્સાહભેર આ જે માલપુઆ છે તેનો પ્રસાદ ગ્રહણ કરે છે. અને ભગવાનના ભંડારામાં મળતો આ મહાપ્રસાદ ભક્તિ સેવાનો પ્રતીક છે. અનેક પ્રકારના જે કઠોર છે તે પણ અહીંયા બની રહ્યા છે. અમદાવાદનું સૌથી મોટું જગન્નાથ મંદિરના દ્રશ્યો છે કે રથયાત્રા પહેલાંની તમામ જે તૈયારીઓ છે તેને ઓપ આપવામાં આવી રહી છે. અનેક જે મહાપ્રસાદ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. અનેક જે સાધુ સંતો છે તેમને આ ભંડારાનો આજે લાભ મળશે અને કોઈ ભૂખ્યું ન જાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે અહીંયા ઊભી કરવામાં આવી છે. તે સિવાય આપને હું બહારના દ્રશ્યો પણ બતાવીશ કે ખાસ કરીને ટૂંક જ સમયમાં હવે નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિની પણ શરૂઆત થશે. અને ખાસ કરીને આજની જે વિધિ છે તેનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. અને અનેક જે પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીંયા તૈનાત જોવા મળી રહ્યો છે. અને અહીંયા જે માંડવો છે તે પણ ખાસ કરીને બાંધવામાં આવ્યો છે. એટલે કે ટૂંક જ સમયમાં હવે નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિ શરૂ થશે. અને વિધિ પહેલાં જે ધ્વજારોપણ છે તે કરવામાં આવશે અને તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. અને ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તે પણ ટૂંક જ સમયમાં મંદિરમાં ઉપસ્થિત થશે. અને ભગવાનની જે રથયાત્રા છે તે સારી રીતે પસાર થઈ જાય. આજે અમદાવાદનો જે મહાપર્વ છે, મહાપ્રસંગ છે, તેમાં કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા હોય કે કોઈ પ્રકારની ચૂક ન રહે તે માટે પણ અહીંયા પોલીસ બંદોબસ્ત છે તે તૈનાત જોવા મળી રહ્યો છે. એટલે કે હવે ટૂંક જ સમયમાં જે નેત્રોત્સવની જે વિધિ છે તે વિધિની શરૂઆત થશે. જી બિલકુલ માનસી, આભાર વિગતો બદલ.